નમસ્કાર શિક્ષક મિત્રો, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની અંદર ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌપ્રથમ તો આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું છે. તો ગૂગલ ક્રોમની અંદર CGMS ગુજરાત VSK.org પર સર્ચ મારવાનું છે. એ સર્ચ મારશો ત્યારે પોપઅપ મેનુ ખોલી જશે, જે લોગિન ઉપર ક્લિક કરવાનું છે. રજિસ્ટ્રેશનના બાજુમાં લોગિન છે, લોગિન પર ક્લિક કરવાનું છે. તો લોગિન ઉપર ક્લિક કરશો એટલે યુઝર આઈડી પાસવર્ડ માંગશે. તો સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. અને તમારે આ ચોઇસ ફિલિંગ કરવું હોય તો તેની વેબસાઇટ જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને એની લિંક મૂકીશ, તે તમે સરળતાથી તે લોગિન કરી શકશો. બરાબર. તો શિક્ષક મિત્રો, આની અંદર 18 અંકનો CTS આઈડી નાખવાનો છે, જે આપણે રજિસ્ટ્રેશન વખત જે યુઝર આઈડી પાસવર્ડ બનાવ્યા હતા એની અંદર CT આઈડી નંબર નાખશો. એના પછી તમારે એની અંદર પાસવર્ડ નાખવાનો છે. એકદમ આપણે ઈઝી પ્રક્રિયા આની અંદર તમને આ વિડીયોની અંદર સમજાવીશું, તો તમે મારો વિડીયો ધ્યાનથી નિહાળજો. તો 18 અંકનો યુઝર આઈડી આની અંદર નાખવાનો છે, એમાં પાસવર્ડ નાખવાનો. તમે જે પાસવર્ડ સ્ટ્રોંગ પાસવર્ડ બનાવ્યો હોય રજિસ્ટ્રેશન વખત એ પાસવર્ડ નાખવાનો છે. એ પાસવર્ડ નાખ્યા પછી તમારે નીચે લોગિન બટન આપેલું છે, તો લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે તમારા વિદ્યાર્થીનું નામ આવી જશે. તો અહીંયા મેં જો CT આઈડી આવી ગયો છે. અહીંયા વિશ્વાબેન નામની જે છોકરી ખરી તેનું ખુલી ગયું છે ચોઇસ ફિલિંગ. તેને જનરલ કેટેગરીમાં તે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે કે નથી તેની વિગત આપવામાં આવી છે, કેટલા માર્ક્સ છે, તેનું માધ્યમ કયું છે. તો અહીંયા તેને રક્ષા શક્તિની સ્કૂલ મળવાપાત્ર થાય છે. અહીંયા જો તમને હાઇલાઇટ કરેલું હશે હમણાં આવશે, જે રક્ષા શક્તિ જે સ્કૂલ ખરી એ સ્કૂલ તમને આ છોકરીને મળવાપાત્ર થાય છે. તો તે સ્કૂલ બતાવવામાં આવશે. તો અહીંયા બતાવવામાં આવી છે રક્ષા શક્તિ ગણપત વિદ્યાલય મહેસાણા. બરાબર. તો એને એક સ્કૂલ મળવાપાત્ર છે. તે ચોઇસ ફિલિંગની અંદર તે સ્કૂલ સિલેક્ટ કરવાની છે. એ સિલેક્ટ કરશો એટલે અહીંયા યોર પ્રાયોરિટી લિસ્ટની અંદર તે આવી જશે. તો આ આવ્યા પછી તેમાં ચોરસ ખાનાની અંદર આ યોજનાને શાળામાં પસંદગી માટે અગ્રતા માટે ક્લિક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે ચોઇસ ફિલિંગ થઈ જશે. બરાબર. તો આ ચોઇસ ફિલિંગની પ્રક્રિયા છે. અને આ ચોઇસ ફિલિંગ થયા પછી તમારે તે ડાઉનલોડ PDF ઉપર ક્લિક કરવાનું છે. એટલે કે તમને કઈ સ્કૂલ પસંદ કરી છે પ્રૂફ માટે તમે ડાઉનલોડ PDF કરી શકશો. તેને આપણે ઓપન કરીને જોવાનું છે, તે PDF ફાઇલ આવી જશે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને બીજા વિદ્યાર્થીઓ સુધી શેર કરો, જેથી આ દરેક શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો પાસે આ વિડીયો જઈ શકે અને આખી પ્રોસેસ કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આ વિડીયો દ્વારા આપણે જોઈ અને બીજા વિદ્યાર્થીઓ પણ આનો લાભ લઈ શકે. આવજો શિક્ષક મિત્રો.